નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, ઉર્જા મંત્રાલય દ્વારા નવા કોલસા લિગ્નાઇટ આધારિત થર્મલ પાવર પ્લાન્ટ માટે કેટલા ટકા પુનઃપ્રાપ્ય ઉર્જા ખરીદીની જવાબદારી નક્કી કરાઈ છે? 40%. ઉર્જા મંત્રાલય દ્વારા નવા કોલસા અને લિગ્નાઇટ દ્વારા નવા આધારિત થર્મલ પ્લાન્ટ માટે 40% પુનઃપ્રાપ્ય ઉર્જા ખરીદીની જવાબદારી નક્કી કરવામાં આવી છે. નવા કોલસા લિગ્નાઇટ આધારિત થર્મલ પ્લાન્ટ્સ માટે તેની ક્ષમતાના ઓછામાં ઓછા 40% જેટલી પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા સ્થાપિત કરવાની અથવા તેટલી ઉર્જા પુનઃપ્રાપ્ય ખરીદીની જવાબદારી હેઠળ ખરીદવાની જવાબદારી નક્કી કરવામાં આવી છે. 1 એપ્રિલ 2023થી શરૂ થનારા નવા કોલસા લિગ્નાઇટ આધારિત થર્મલ પ્લાન્ટ માટે 40% પુનઃપ્રાપ્ય ખરીદીની જવાબદારી લાદવા માટે વીજ અધિનિયમ 2003 અંતર્ગત શુલ્ક નીતિ 2016માં સુધારો પણ કરવામાં આવ્યો હતો. બીજો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતના કયા રાજ્યને વિશ્વના પ્રથમ ઓર્ગેનિક રાજ્યનું પ્રમાણપત્ર એનાયત કરાયું છે? સિક્કિમ રાજ્યને. સિક્કિમને મળ્યું વિશ્વના પ્રથમ ઓર્ગેનિક રાજ્યનું પ્રમાણપત્ર. વિશ્વના પ્રથમ ઓર્ગેનિક રાજ્ય સિક્કિમ માટે ગો ગ્રીન ગો ઓર્ગેનિક પર પોસ્ટલ સ્પેશિયલ કવર લોન્ચ કરવામાં આવ્યું. લંડનની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સે સિક્કિમને વિશ્વના પ્રથમ ઓર્ગેનિક રાજ્યનું પ્રમાણપત્ર જારી કર્યું છે. ભારતના કયા રાજ્યમાં પ્રથમ એર કૂલ કન્ડેન્સર કાર્યરત કરવામાં આવ્યું છે? ઝારખંડ રાજ્યમાં. એનટીપીસીએ ઝારખંડના ઉત્તર કર્ણપુર સુપર ક્રિટિકલ પ્લાન્ટમાં ભારતનું પ્રથમ એર કૂલ કન્ડેન્સર કાર્યરત કર્યું છે. ઉત્તર કરણપુરા પ્લાન્ટમાં કુલ 1980 મેગાવોટની ક્ષમતા સાથે 660 મેગાવોટની 3 યુનિટ હશે. ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશા રાજ્યોને સસ્તા દરે વીજળી પૂરી પાડશે. વિશેષ માહિતી જોઈએ તો ભારતનો પ્રથમ થર્મલ પાવર પ્લાન્ટ હુસેન સાગર થર્મલ પાવર સ્ટેશન એ ઐતિહાસિક થર્મલ પાવર પ્લાન્ટ છે, જે હૈદરાબાદ, તેલંગાણામાં હુસેન સાગરના કિનારે સ્થિત હતું. ભારતનો સૌથી મોટો થર્મલ પાવર પ્લાન્ટ વિંધ્યાચલ થર્મલ પાવર પ્લાન્ટ મધ્યપ્રદેશમાં છે, જેની સ્થાપિત ક્ષમતા 4760 મેગાવોટ છે. ચોથો પ્રશ્ન છે, દિબાંગ બહુહેતુક પ્રોજેક્ટ અંતર્ગત કેટલા મેગાવોટ ક્ષમતાનો હાઇડ્રો પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવશે? 2880 મેગાવોટ. ભારત સરકારે પર્વતીય ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં તેની અત્યાર સુધીની સૌથી મોટી હાઇડ્રો પાવર પ્રોજેક્ટ દિબાંગ બહુહેતુક પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ એનએચપીસી લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવશે. તે અરુણાચલ પ્રદેશમાં 2880 મેગાવોટનો દબાંગ પ્રોજેક્ટ છે. એનએચપીસી એટલે કે નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશનનું વડું મથક ક્યાં આવેલું છે? ફરીદાબાદ ખાતે. એનએચપીસી લિમિટેડ એટલે કે નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન, જેનું સ્થાપના વર્ષ છે 1975. તેનું મુખ્યાલય આવેલું છે ફરીદાબાદ, હરિયાણા ખાતે. ભારત સરકારના પાવર મંત્રાલયની માલિકી હેઠળની એક ભારતીય સરકારનું હાઇડ્રો પાવર બોર્ડ છે. ભારતનો પ્રથમ ઇલેક્ટ્રિક તીર્થયાત્રા કોરિડોર કયા રાજ્યમાં બનાવવામાં આવી રહ્યો છે? ઉત્તરાખંડમાં. ઉત્તરાખંડના ચારધામ યાત્રા રૂટમાં લગભગ 900 કિલોમીટર લાંબા દેશનો પહેલો ઇલેક્ટ્રિક તીર્થયાત્રા કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. ખાનગી ઇલેક્ટ્રિક વાહનો માટે દર 30 કિલોમીટરે ચાર્જિંગ પોઈન્ટ બનાવવામાં આવી રહ્યા છે. ભારતના ઉત્તર પૂર્વ રાજ્યો એટલે કે 7 સિસ્ટર્સનો પ્રથમ કન્સન્ટ્રેટેડ બાયોગેસ પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થપાશે? અસમ રાજ્યમાં.
ઉત્તર પૂર્વમાં પ્રથમ કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ. તો આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા શર્માએ 26 ફેબ્રુઆરી 2023ના રોજ આસામના કામરૂપ જિલ્લામાં સોનાપુર ખાતે ઉત્તર પૂર્વ ભારતના પ્રથમ કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા ભારતના કયા શહેર ખાતે 100% મિથેનોલ સંચાલિત પ્રોટોટાઇપ ટ્રકનું અનાવરણ કર્યું? બેંગલુરુ ખાતે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા બેંગલુરુ ખાતે ભારતના પ્રથમ અને વિશ્વના દ્વિતીય 100% મિથેનોલ સંચાલિત પ્રોટોટાઇપ ટ્રકનું અનાવરણ કરવામાં આવ્યું છે. રોડ પરિવહન અને હાઇવે મંત્રાલયના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા તાજેતરમાં કર્ણાટકના બેંગલુરુ ખાતે ભારતના પ્રથમ અને વિશ્વના દ્વિતીય 100% મિથેનોલ સંચાલિત પ્રોટોટાઇપ ટ્રકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોટોટાઇપ ટ્રકનું નિર્માણ ડીઝલ, પેટ્રોલ અને એન્જિનને 100% મિથેનોલ પર ઓપરેટ કરવા માટેની ટેકનોલોજી હેતુ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, અશોક લેલેન્ડ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની નાણાકીય સહાય સાથે નીતિ આયોગ દ્વારા હાથ ધરવામાં આવેલ વિકાસલક્ષી કાર્યક્રમ હેઠળની પહેલ છે. આ સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા કર્ણાટકના બેંગલુરુ ખાતે ડીઝલ સાથે મિથેનોલનું 15% મિશ્રણ વડે ચાલતી 10 બેંગલુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન બસોનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કયા દેશ દ્વારા વિશ્વમાં જોવા મળતા બિલાડી કુળના મોટા 7 પ્રાણીઓ માટે ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે? ભારત દેશ દ્વારા. ભારત દ્વારા મોટા બિલાડી કુળના પ્રાણીઓના સંરક્ષણ માટે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ લોન્ચ કરવાનો પ્રસ્તાવ. ભારતે તાજેતરમાં મોટા બિલાડી કુળના પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે પોતાના નેતૃત્વમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ લોન્ચ કરવાનો પ્રસ્તાવ કર્યો છે અને તેના માટે 5 વર્ષના સમયગાળામાં $100 મિલિયન એટલે કે 800 કરોડથી વધારેનો સહયોગ કરવા પ્રતિબદ્ધતા દર્શાવી છે. વર્ષ 2023માં 20 માર્ચે ઉજવાયેલ વિશ્વ ચકલી દિવસની થીમ શું હતી? તે હતી આઈ લવ સ્પેરો. વિશ્વ હવામાન દિવસ ક્યારે ઉજવાય છે? 23 માર્ચે. વિશ્વ વન દિવસ 2023ની થીમ શું હતી? જંગલો અને સ્વાસ્થ્ય. વિશ્વ વન દિવસ 21 માર્ચે ઉજવવામાં આવે છે. તાજેતરમાં આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની કઈ નવી જાત વિકસાવી છે? આણંદ રસરાજ. કેરીની નવી જાત આણંદ રસરાજ. આણંદ કૃષિ યુનિવર્સિટીએ આણંદ રસરાજ અથવા ગુજરાત કેરી વન નામની કેરીની નવી જાત વિકસાવી છે. છોટાઉદેપુર જિલ્લામાં જબુગામ ખાતે વૈજ્ઞાનિકોએ કરેલા વર્ષોના સઘન પ્રયાસોથી ગુજરાતમાં 22 વર્ષના લાંબા ગાળા બાદ કેરીની આ નવી જાત વિકસાવવામાં આવી છે. આનંદ રસરાજ જીવાત અને ફૂગ સામે પણ ટકી શકે છે. તેને દર વર્ષે ફળ બેસે છે અને લગભગ 110 દિવસે પાકી જાય છે. તાજેતરમાં કેરળ ખાતેથી મળી આવેલ કોયલ મધમાખીની નવી પ્રજાતિનું નામ શું રાખવામાં આવ્યું? થાઇરિયસ નરેન્દ્રાની. થાઇરિયસ નરેન્દ્રાની. વિશેષ જોઈએ તો કોયલ મધમાખી એ એક પ્રકારની મધમાખીઓનું જૂથ છે જે અન્ય મધમાખીની પ્રજાતિઓના માળામાં ઈંડા મૂકવાની તેમની વર્તણૂક માટે જાણીતી છે. આ વર્તણૂક કોયલ પક્ષીઓ જેવી જ છે, જેઓ પણ અન્ય પક્ષીઓના માળામાં ઈંડા મૂકે છે. કોયલ મધમાખીઓને વંશીય પરોપજીવી તરીકે પણ ગણવામાં આવે છે કારણ કે તેઓ તેમના બચ્ચાને ઉછેરવા માટે અન્ય મધમાખીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સંભાળ પર આધાર રાખે છે. વિદેશમાંથી કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 આયાત કરી અને તેને દરિયાની અંદર સંગ્રહિત કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે? તો એ બન્યો છે ડેનમાર્ક.